સબ્જેક્ટ ઇન લાઇબ્રેરી ક્લાસિફિકેશન સ્કીમ્સ. અર્થ સબ્જેક્ટ મેપિંગ એટલે કે કોઈ એક વિષયને જુદી જુદી લાઇબ્રેરી ક્લાસિફિકેશન સ્કીમ્સમાં કેવી રીતે ગોઠવવી છે તે બતાવવું. જેનો હેતુ છે કે એક વિષયને અલગ અલગ સ્કીમમાં કેવી રીતે રજૂ કરવામાં આવે છે તેની તુલના કરી શકાય. જરૂરિયાત તો ઇન્ટરઓપરેબિલિટી, જેમાં લાઇબ્રેરી જુદી જુદી સ્કીમ વાપરે છે અને મેપિંગથી રિસોર્સ શેરિંગ સરળ બને છે. યુનિયન કેટલોગ, જે એક જ વિષયના રિસોર્સિસ જુદી જુદી લાઇબ્રેરીમાં લોકેટ કરવા. રિસોર્સ શેરિંગ નેટવર્ક તો ડેલનેટ, ઇમ્પ્લિમેન્ટ, ઓસીએલસી વગેરે કન્સોર્શિયામાં સામાન્ય સર્ચ સુવિધા આપવા માટે. માઇગ્રેશન ઓફ ડેટા જોઈએ તો એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં રેકોર્ડને કન્વર્ટ કરવા માટે. ડિજિટલ લાઇબ્રેરી, જે અલગ મેટાડેટા સિસ્ટમ્સને ઇન્ટિગ્રેટ કરવા માટે. ઉદાહરણ તરીકે જોઈએ તો વિષય લાઇબ્રેરી સાયન્સ છે, જેમાં ક્લાસિફિકેશન સ્કીમમાં ડીડીસીના રીતે 020 એ નોટેશનલ ડિસ્ક્રિપ્શન છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસના રીતે Z665, યુડીસીના મંતવ્ય મુજબ 02 એ લાઇબ્રેરી માટે છે. જ્યારે સીસીના મુજબ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ માટે L આલ્ફાબેટનો ઉપયોગ કર્યો છે. કે આ ટેબલથી આપણે જોઈ શકીએ છીએ કે એક જ વિષય લાઇબ્રેરી સાયન્સ માટે દરેક સ્કીમમાં જુદું જુદું નોટેશન અપાયેલું છે. મેપિંગના પ્રકારો જોઈએ તો 1-to-1 મેપિંગ એટલે કે એક વિષય એટલે કે એક જ નોટેશન બધી સ્કીમમાં ઇક્વિવેલન્ટ હોય. ઉદાહરણ તરીકે મેથેમેટિક્સ જોઈએ તો ડીડીસીમાં 510, એલસીસીમાં QA અને યુડીસીમાં 51. 1-to-many મેપિંગ એટલે કે એક વિષય બરાબર જુદી સ્કીમમાં અનેક નોટેશન હોય છે, જે વિષયને સબ ડિવાઇડ પણ કરે છે. ઉદાહરણ તરીકે એજ્યુકેશન માટે ડીડીસીમાં 370 છે, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં L છે અને યુડીસીમાં 37 છે. મેની ટુ વન મેપિંગ એટલે અલગ સ્કીમમાં અનેક કોન્સેપ્ટ એટલે કે એક સ્કીમમાં એક બ્રોડર નોટેશન. ઉદાહરણ તરીકે સોશિયલ મીડિયા, ઓનલાઈન કોમ્યુનિટીઝ વગેરેને એક બ્રોડર ક્લાસમાં મૂકી શકાય છે. પડકારો જોઈએ તો સ્ટ્રક્ચરલ ડિફરન્સ, ડીડીસી એન્યુમરેટિવ છે જ્યારે સીસી એફેસિએટેડ છે. ગ્રાન્યુલરિટી એટલે કે કોઈ સ્કીમમાં વિષય બહુ વિગતે છે, ડીજીમાં જનરલ છે. અપડેટ અને રિવિઝન જોઈએ તો સ્કીમ્સ અલગ સમયે સુધારાય છે. લેંગ્વેજ ઇસ્યુ, સિનોનિમ્સ, હોમોનિમ્સમાં ઇક્વિવેલન્સીમાં મુશ્કેલી ઊભી થાય છે. સિમેન્ટિક ડ્રાફ્ટ, જેમાં એક જ શબ્દનો અર્થ સમય પ્રમાણે બદલાઈ શકે છે. લાઇબ્રેરી સાયન્સમાં ઉપયોગિતા જોઈએ તો યુનિયન કેટલોગ જેમ કે વર્લ્ડ કેટ, મેપિંગ ડિફરન્ટ સ્કીમ્સ. રિસોર્સ શેરિંગ કન્સોર્શિયા, ઇમ્પ્લિમેન્ટ, ડેલનેટ માટે મલ્ટી ક્લાસિફિકેશન કમ્પેટેબિલિટી. ડિજિટલ લાઇબ્રેરીની રીતે જોઈએ તો ડબલિંગ કોર, માર્ક 21 મેટાડાટા સાથે મેપિંગ કરવું. સબ્જેક્ટ કેટલોગમાં જોઈએ તો પોર્ટલ્સમાં વિવિધ ક્લાસિફિકેશન સ્કીમ્સને ઇન્ટરલિંક કરવી. ક્રોસવોક તો મેટાડેટા સ્ટાન્ડર્ડ વચ્ચે મેપિંગ. ઉદાહરણ તરીકે ડીડીસી, એલસીએસએસ અને યુડીસી. નિષ્કર્ષ જોઈએ તો મેપિંગ ઓફ સબ્જેક્ટ એ લાઇબ્રેરી સાયન્સમાં અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે દુનિયામાં લાઇબ્રેરી જુદી જુદી સ્કીમ્સ વાપરે છે. મેપિંગ દ્વારા ઇન્ટરઓપરેબિલિટી, યુનિયન કેટલોગ, ડિજિટલ લાઇબ્રેરી ઇન્ટિગ્રેશન અને રિસોર્સ શેરિંગ શક્ય બને છે. પડકારો હોવા છતાં મેપિંગ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં ગ્લોબલ નોલેજ શેરિંગ માટે કી ફેક્ટર છે.